જય હિન્દ, જય ભારત। ગઈકાલે રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો ઉપર હુમલો કરી અને એને નેસ્ત નાબૂદ કરી દીધા છે। આ બહુ ગર્વની વાત છે, આપણા બધા માટે, પૂરા દેશ માટે આ ગર્વની વાત છે કે આતંકવાદનો જે જવાબ છે એ જડબાતોડ જવાબ આપવાનું કામ ભારતીય સેનાએ કર્યું છે। ભારતીય સેનાને સલામ કરું છું, તમામ જવાનોને સલામ કરું છું અને સાથે આશા રાખું છું કે પાકિસ્તાન આ સબક પાસેથી, આ આખી ઘટનાથી કંઈક શીખ્યું હશે। હવે પછી આવી જે હલકી હરકત છે, આતંકી હરકત છે, એ કરવાનું પાકિસ્તાન બંધ કરશે અને ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત નહીં કરે। આ દેશ, સમગ્ર દેશના લોકો એક સાથે આ જે એર સ્ટ્રાઇક થઈ છે, આ જે કામ કરવામાં આવ્યું છે એને સમર્થન કરે છે। હૃદયથી અમે ભારતીય સેના સાથે, ભારતીય સેનાની તમામ આ કાર્યવાહી સાથે છે અને જરૂર જણાય જો પાકિસ્તાન વધારે હુમલા કરવાની અથવા તો યુદ્ધની દિશામાં આગળ વધે તો આશા રાખીએ છીએ કે પીઓકે જે છે એ જલ્દથી જલ્દ પીઓકે પાછું લેવામાં આવે, ભારત સાથે જોડવામાં આવે અને એ આ કામ જે છે એ ભારતની સેના કરી શકે એમ છે। ફરીથી એક વખત ભારતીય સેનાને, સમગ્ર ભારતવાસીઓને સૌને સલામ, વંદન, ભારત માતા કી જય।